ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે એસઆઈઆરની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે। જિલ્લામાં આશરે 68,000 લોકોને નોટિસો આપવામાં આવી છે અને ઉના વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 7ના ઉપયોગમાં મોટી ગેરરીતિ થવાના આક્ષેપો ઊભા થયા છે। ઉના વિસ્તારમાં જે લોકો વાસ્તવમાં નિવાસી નથી અને હાલ વિદેશમાં રહે છે તેમના નામના ફોર્મ નંબર 7 જમા કરાવવામાં આવ્યા હોવાથી ફરિયાદ કરવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ જો અધિકારીઓ અથવા બીએલઓ દ્વારા ખોટા કામો કરવામાં આવશે તો તે સામે નાગરિક અને ન્યાયિક પગલાં લેવામાં આવશે। પક્ષના પુંજા વંશે ચીમકી આપી છે કે યોગ્ય પગલાં ન લેવામાં આવે તો તેઓ કાર્યવાહી માટે આગળ આવશે। સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ચૂંટણી પંચની ગાઈડલાઇનની વિરુદ્ધમાં જઈને અને ચૂંટણી પંચ અને ભાજપ પક્ષ બંને ભાગીદારીમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કર્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી થઈ છે અને બીએલઓ દ્વારા જે મેપિંગ થયું છે, મેપિંગ થયા પછી પ્રાથમિક મતદાર યાદીનો મુસદ્દો છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને મેપિંગ કરીને જે મતદારોના ફોટા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભાજપના કહેવાતા લોકો મારફત અને ભાજપ પક્ષ દ્વારા એક કાર્યક્રમ ગોઠવીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામો કમી થાય એ પ્રકારે જેને કાંઈ લેવા દેવા નથી, જે પોતાના ગામના નથી, જે આઉટ ઓફ કન્ટ્રી એટલે વિદેશમાં હોય એવા લોકોના નામે ફોર્મો ભરાઈને 7 નંબરના ફોર્મો ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની કાર્યવાહી થઈ છે અને ફોર્મો ભરાણા છે। છેલ્લા 3 દિવસમાં ચારેય વિધાનસભાની અંદર વ્યાપક પ્રમાણમાં 7 નંબરના ફોર્મો આવ્યા છે। હજી સુધી વહીવટી તંત્ર જે છે એ અમને રાષ્ટ્રીય પક્ષોને એ માહિતી હજી પૂરી કેટલા ફોર્મો 7 નંબરના આવ્યા છે એની નામજોગ માહિતી માગી છે, હજી પૂર્ણ કરવામાં આવી નથી। અમને દેશ જ છે કે ભાજપ સત્તા પક્ષનો દુરુપયોગ કરીને, ચૂંટણી પંચનો દુરુપયોગ કરીને અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને સાચા મતદારો છે, લોકશાહીની અંદર જેને મતનો અધિકાર મળ્યો છે એને વંચિત રાખવા માટેનું આખું ષડયંત્ર અને કાવતરું ભાજપ તરફથી રચવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે અને પુરાવા પણ રેકોર્ડ ઉપર હોવા છતાં પણ આજે વહીવટી તંત્ર ગીર સોમનાથ જિલ્લાના વડાને એટલે કે કલેક્ટરશ્રીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જે જિલ્લાની જવાબદારી સંભાળે છે એને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રના માધ્યમ દ્વારા અમે માંગણી કરી છે કે ચારેય વિધાનસભાની અંદર જે ફોર્મ 7 નંબરના જે ભરાણા છે એને સંપૂર્ણપણે ચકાસવામાં આવે, એને સંપૂર્ણપણે વેરિફિકેશન કરવામાં આવે। એ ફોર્મો જે અગાઉ મતદાર યાદીમાં એમના ફોટા સાથે મતદાર યાદીમાંથી પ્રસિદ્ધ થઈ ગયા છે, એક પણ મતદાર છે એ મતદાનથી વંચિત ન રહે અને સાચો મતદાર કમી ન થાય એના માટેની અમે જિલ્લા તંત્ર અને વહીવટી તંત્રને વિનંતી કરી છે અને આપની ચેનલના માધ્યમ દ્વારા ચારેય વિધાનસભાના બીએલઓને પણ હું કહેવા માંગુ છું અને ચેતવણી પણ આપવા માંગુ છું કે તમારે ભાગે જે કામગીરી કરવાની આવી છે એ ભાજપના દબાણથી કે ભાજપને દબાણના વશ થયા વિના તમે સંપૂર્ણ મુક્ત રીતે કામગીરી કરજો અને ખબરદાર જો તમે બિનજરૂરી જો કાયદેસરના મતો હોવા છતાં પણ જો તમે ઓનલાઈન કરીને એ મતદારોને જો મતદાર યાદીમાંથી કમી કરવાની જો તમે કોશિશ કરશો તો આવનારા દિવસોમાં પુરાવા સાથે તમારી સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે।